ભુજ શહેરની ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલયમાં વિદાયમાન કાર્યક્રમ યોજાયો. ભુજ શહેરની ઐતિહાસિક ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલયમાં વયનિવૃત્ત થતા શિક્ષિકા શોભનાબેન રાઠોડ અને ધોરણ 8ની વિદ્યાર્થિનીઓનો વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન અને પ્રસંગ પરિચય સાયરાબેન કુરેશીએ આપ્યો હતો. શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્યામકુમાર મહેતા દ્વારા શોભનાબેનને નિવૃત્ત જીવન સુખદાયી બની રહે તેવી શુભેચ્છાઓ આપી હતી અને ધોરણ 8ની વિદાય લેતી વિદ્યાર્થિનીઓને ઉચ્ચ અભ્યાસ કરી શાળાનું નામ રોશન કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા CRCOO ભરતભાઈ ગરવાએ વિદ્યાર્થિનીઓને ભવિષ્યમાં પ્રગતિ કરવા શુભેચ્છાઓ આપી હતી. ધોરણ 8ની વિદ્યાર્થિનીઓએ પોતાના શાળાના અભ્યાસકાળના ખાટામીઠા અનુભવો વાગોળ્યા હતા. નિવૃત્ત થતા શિક્ષિકા શોભનાબેન રાઠોડને શાળા પરિવાર દ્વારા પ્રતીક ભેટ અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનપત્રનું વાંચન અલકાબેન દવેએ કર્યું હતું. પોતાના વિદાય પ્રવચનમાં શોભનાબેને જણાવ્યું હતું કે 36 વર્ષની કારકિર્દી દરમિયાન આ શાળામાં પસાર કરેલો સમય તેમના માટે સુવર્ણકાળ બની રહ્યો. આ પ્રસંગે તેમણે શાળાને ₹10,000ની ભેટ આપી હતી અને શાળાની તમામ વિદ્યાર્થિનીઓને માળા અને બ્રેસલેટ અપાયા હતા. શાળા પરિવાર દ્વારા શાળાની તમામ વિદ્યાર્થિનીઓને અલ્પાહાર અપાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરતીબેન જોશીએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.